તો અત્યારે સિલિન્ડરની કમી છે અને સાથે સાથે પાપડની સિઝન પણ છે। તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે એવા પાપડ શેર કરીશ જેમાં ગેસ બહુ જ ઓછો પડે છે। તો સૌથી પહેલાં તો સાબુદાણા લેવાના છે, 2 થી 3 વખત વોશ કરી નાખવાના છે અને પછી પાણી નાખીને પલાળી દેવાના છે। બહુ વધારે પાણી નથી નાખવાનું કારણ કે આ પાપડ બનાવવામાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો। અને અહીંયા 6 થી 7 કલાક પછી મેં ઢાંકણીઓ લીધી છે, તેને ઓઇલથી ગ્રીસ કરી દેવાની છે। આની જગ્યાએ તમે સ્ટીલની ડીશ પણ લઈ શકો છો અને સાબુદાણામાં સ્વાદ અનુસાર નમક નાખવાનું છે। તમારે જો કલરફુલ પાપડ બનાવવા હોય તો તેમાં કલર પણ નાખી શકો છો અને પછી ઢાંકણીઓમાં સાબુદાણાને ફિલ કરવાના છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। અને પછી અમે ઇડલી મેકર લીધું છે, તેમાં કાંઠો મૂક્યો છે, પાણી નાખ્યું છે અને નેટ મૂકી અને સાબુદાણાની જે ડીશ છે તે મૂકી દીધી છે। 3 થી 4 મિનિટ સ્ટીમ કરવાની છે। સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થઈ જશે પછી તેને નીકાળીને બીજી ડીશ મૂકી દેવાની છે। ચપ્પુની હેલ્પથી પ્લાસ્ટિક ઉપર નીકાળવાની છે। ડીશમાંથી પાપડ બહુ જ ઇઝીલી નીકળી જાય છે કારણ કે ડીશ ગ્રીસ કરેલી હોય છે પ્લસ સાબુદાણા ચીકણા હોય છે। તો આ પાપડ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।